કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સૌ પ્રથમ આપ સર્વને અમારી પ્રેમભરી શુભેચ્છાઓ. મને આશા છે કે તમે ઈશ્વરની કૃપાથી આજે સ્તવન કાર્યક્રમમાં અમારી સાથે ફરીથી ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવા માટે તૈયાર હશો. મિત્રો, હું આ પ્રસારણમાં આપનું ખૂબ આદર સાથે સ્વાગત કરું છું. આપને યાદ હશે કે હાલમાં આપણે તિમોથીને લખેલા પાઉલના બીજા પત્ર પર મનન કરી રહ્યા છીએ. આજે આપણે ત્રીજા પ્રકરણની કેટલીક કલમોમાંથી ધર્મત્યાગના અન્ય પાસાઓ પર વિચાર કરીશું. પાઉલ એવા લોકો વિશે વાત કરી રહ્યો છે જેઓ લોકોને છેતરવા અને પરિવારોમાં સંઘર્ષ પેદા કરવા માટે ઈશ્વરના વચનોનો ઉપદેશ આપવાનો ઢોંગ કરે છે. કેટલાક એવા છે જેઓ ઈશ્વરનું વચન શીખવવાના નામે પોતાના હિતોની સેવા કરે છે. આ એવા લોકો છે જે બધાની સામે ન્યાયી દેખાય છે, પણ વાસ્તવમાં તેઓ અધર્મી માણસો છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે આ ત્રીજા અધ્યાયમાં સંત પાઉલ અંતિમ સમયમાં આવનારા અને ધર્મત્યાગ કે દુર્મત ફેલાવનાર વિશે આપણને ચેતવણી આપે છે. તેઓ આપણને તે ધર્મત્યાગમાંથી બચવાનો રસ્તો કે ઈલાજ પણ આપે છે, જે ઈશ્વરના પવિત્ર વચનો છે. વહાલા દર્શક મિત્રો, આ કારણથી આ અધ્યાય આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ છે. બીજો તિમોથી 3:1 ચાલો આપણે વાંચીએ. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. આ વાત ધ્યાનમાં રાખ. સંત પાઉલ તિમોથીને ખૂબ જ મહત્વની વાત કહી રહ્યા છે કે મંડળીનું ભવિષ્ય શું હશે. સંગઠિત મંડળી માટે તે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય નથી. પૃથ્વી પરની પ્રભુ ઈસુની મંડળીનું ભાવિ સારું નથી. અંતના સમયો એ નવા કરારમાં ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાતો એક પારિભાષિક શબ્દ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી પ્રભુ ઈસુ સાથે ગગનમાં ઉચકાઈ જાય તે અગાઉના થોડા સમયો માટેની વાત અહીં કરવામાં આવી છે. મંડળીના અંત સમયના દિવસો અને ઇઝરાયેલ પ્રજાના અંત સમયના દિવસો જુદા જુદા છે, જેનો ઉલ્લેખ જૂના કરારમાં ઘણી બધી વાર કરવામાં આવ્યો છે. જૂના કરારમાં અંત દિવસોને યુગોનો અંત અથવા અંતનો સમય કહેવામાં આવે છે. જે મહાન વિપત્તિનો સમયગાળો છે તે મંડળીના ગગનગમન પહેલાના મંડળીના અંતિમ દિવસોથી તદ્દન અલગ છે. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલના સમયમાં મંડળીમાં શરૂ થયેલો ધર્મત્યાગ કે દુર્મત હજુ પણ ચાલુ જ છે અને ચાલુ રહેશે. સંત પાઉલે એફેસસની મંડળીને ચેતવણી આપી હતી કે તેમના મરણ પછી જુઠ્ઠા આગેવાનો કે ઉપદેશકો મંડળીમાં ઊભા થશે. પ્રેરિતોના કૃત્યો 20:29 અને 30 લખ્યું છે, હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે, અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. ભલા દર્શકો, તેઓ
ઈશ્વરના પવિત્ર વચનોનો પ્રચાર કરશે નહીં, પરંતુ મંડળીના લોકોને લૂંટીને લઈ જશે. મારા પર વિશ્વાસ કરો, જુઠ્ઠા ઉપદેશકો ઘેટાને ખૂબ નજીકથી કાતરે છે. ભયાનક સમય આવશે. તેનો અર્થ છે કે ગંભીર અથવા નિરાશાજનક સમય આવી રહ્યો છે. આ વચનો પરથી એવું લાગતું નથી કે મંડળી ઈશ્વરનું 1000 વર્ષનું રાજ્ય આ પૃથ્વી પર લાવશે અથવા મંડળી દ્વારા આખી દુનિયાના લોકોનો હૃદય પલટો થશે. તેનો અણસાર તેમાં નથી અને પવિત્ર ગ્રંથ બાઇબલ પણ તે શીખવતું નથી. તેના બદલે છેલ્લા દિવસોમાં શું થવાનું છે તેનું મનન કરો. હવે પછીની થોડી કલમોમાં આપણી સમક્ષ અંત સમયને લગતા 19 અલગ અલગ વર્ણનો આપવામાં આવ્યા છે. આ બધા ભયાનક કદરૂપા છે, છતાં પણ આપણે તેમને જોવા માંગીએ છીએ, કારણ કે આજે શું થઈ રહ્યું છે તેનું શ્રેષ્ઠ ચિત્ર પવિત્ર વચન બાઇબલ આપણને પૂરું પાડે છે. મિત્રો, હું માનું છું કે આપણે મંડળીના અંત સમયના દિવસો તરફ આગળ વધી રહ્યા છીએ. મારું આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે આ વચનોમાં જણાવેલી બાબતો આજે સ્પષ્ટપણે બનતી જોઈ શકીએ છીએ. જો આપણે મંડળીનો ભૂતકાળનો ઇતિહાસ જોઈએ તો ચોક્કસપણે આમાંની કેટલીક બાબતો પુરાવા રૂપે જોવા મળે છે. મારું માનવું છે કે આપણે હવે આ ભયાનક દિવસોમાં પ્રવેશી ગયા છીએ, જેના વિશે આ વિભાગમાં વર્ણન કરવામાં આવ્યું છે. મને ખબર નથી કે આ પરિસ્થિતિ કેટલો લાંબો સમય ચાલશે, પણ તેમાં સુધારો થવાને બદલે પરિસ્થિતિ વધારે ખરાબ થશે. મિત્રો, હવે આપણે બીજો તિમોથી 3:2-4 કલમો વાંચીએ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં કરનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાદ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા. ભાલા દર્શક મિત્રો, અહીં અંત સમયનું વર્ણન કરતા 19 શબ્દ સમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલો શબ્દ છે સ્વાર્થી. મિત્રો, આ લક્ષણ આજે આપણા આધુનિક સમાજમાં ખૂબ જ સ્પષ્ટપણે દેખાય છે, ખરું ને? દરેક જગ્યા પર લોકો એકબીજાની પીઠ થાબડે છે, એકબીજા વિશે જાહેરમાં કંઈક સારું કહે છે અને એકબીજાના વખાણ કરે છે. જીવનના દરેક ક્ષેત્રમાં આવું વર્તન જોવા મળે છે. શાળાઓમાં પણ સ્વપ્રશંસા જોઈ શકાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ શાળાને પ્રોત્સાહન આપે છે તો તે શાળા તેને માનદ ડિગ્રી આપીને પ્રોત્સાહિત કરે છે. તેવી જ રીતે આપણી મંડળીઓમાં પણ આવું જ વલણ જોવા મળે છે. સંત પાઉલ 4 અધ્યાયની 3જી કલમમાં કહે છે, કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતા ઉપદેશકો પોતાના સારું ભેગા કરશે. આ ઉપદેશકો ઈચ્છે છે કે તેમની પ્રશંસા થાય, પણ પ્રશંસા મેળવવા માટે તમારે પહેલા પ્રશંસા કરવી પડશે. તેથી આ શિક્ષકો મંડળીઓ અને તેમના અધિકારીઓના વખાણ કરે છે. તેઓ લોકોને એવું નથી કહેતા કે તેઓ પાપી છે અને તેમને તારણહારની જરૂર છે. તેના બદલે તેઓ તેમને કહે છે કે તેઓ કેટલા અદ્ભુત છે. આપણા સમકાલીન સમાજમાં સ્વપ્રશંસાનું વલણ બહુ મજબૂત છે. તે રસપ્રદ પણ છે. ભાલા દર્શક મિત્રો, બીજો શબ્દ છે દ્રવ્યલોભી.
એટલે પૈસાનો પ્રેમી, જે સ્વાર્થીપણા પછીનું બીજું પગલું છે, કારણ કે સ્વપ્રેમીઓ પૈસાના પ્રેમી બની જાય છે. માનવીના આ જૂના સ્વભાવને તેના પર ઘણા નાણાં ખર્ચવાનું ગમે છે. યાદ રાખો કે સંત પાઉલે 1 તિમોથી 6 અને 10 કહ્યું હતું કે કેમ કે દ્રવ્યનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. નાણાં કે પૈસા પોતે ખરાબ નથી, પરંતુ આ બધી સમસ્યાઓ આપણા નાણાં પ્રત્યેના વલણને લઈને ઊભી થાય છે. લોભ ફક્ત સંપત્તિના સંપાદનમાં જ નહીં, પણ તેના ઉપયોગમાં પણ પ્રગટ થાય છે. ત્રીજો શબ્દ છે બડાસ મારનારાઓ. મિત્રો, આ શબ્દમાં લોકોમાં જે પ્રકારનો અહંકાર હોય છે તે પોતાના પર ગર્વ હોવાની લાગણી હોય છે. ક્યારેક તમે ગર્વિષ્ઠ વ્યક્તિને તેના ચાલવાની રીતથી ઓળખી શકો છો. તેઓ મોરની જેમ ઊંચી ડોક રાખીને ચાલે છે. ચોથો શબ્દ છે અભિમાની. મિત્રો, અભિમાન પાપ કરાવે છે. પાંચમો શબ્દ છે નિંદા કરનારા. આ શબ્દનો વધુ સારી રીતે અનુવાદ નિંદકો તરીકે થાય છે. કેટલાક વિચિત્ર વ્યક્તિઓ કે નિંદાખોરો બીજાઓની વાતોમાં હંમેશા માથું મારતા હોય છે. તેઓને બીજાની વાતો કરવામાં વધારે રસ પડે છે. છઠ્ઠો શબ્દ છે મા બાપનું સન્માન નહીં કરનારા. મિત્રો, ચોક્કસપણે આ બહુ સ્પષ્ટ છે. વર્તમાન સમયમાં હજારો છોકરાઓ, છોકરીઓ અને કિશોરો તેમના માતા પિતા સામે સંપૂર્ણ બળવો કરી રહ્યા છે. હા મિત્રો, આજની યુવા પેઢી બંડખોર બની ગઈ છે. સાતમો શબ્દ છે કૃતજ્ઞ, એટલે આભાર નહીં માનનારાઓ. ઘણા લોકો બીજાઓનો આભાર માનવાનો વિચાર કરતા જ નથી, પણ તેમની પાસેથી ભલાઈ મેળવે છે. તેઓ ઈશ્વર પાસે બધું માગ્યા જ કરે છે અને સ્વીકાર્યા જ કરે છે, પણ તેઓ ઈશ્વરનો આભાર માનતા નથી. આઠમો શબ્દ છે અધર્મી કે અપવિત્ર. તેઓ ખરેખર તેમની વાતચીત અને જીવનશૈલીમાં ઈશ્વરની વિરુદ્ધ છે. ઘણા બધા લોકોના જીવનમાં વાણી અને વર્તનમાં નાસ્તિકપણું જોવા મળે છે. નવમો શબ્દ છે પ્રેમ રહિત. વાલા દર્શક મિત્રો, પ્રેમ રહિત એટલે અસામાન્ય સંબંધો. આપણે એવા સમયમાં જીવન જીવી રહ્યા છીએ જ્યારે સમલૈંગિકતાને સામાન્ય આચરણ તરીકે સ્વીકારવામાં આવી રહી છે. છતાં રોમન 1:24 સંત પાઉલ સ્પષ્ટપણે કહે છે, માટે દેવે તેઓને તેઓના અંતઃકરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ માહોમાહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. મિત્રો, જ્યારે માનવી સમલૈંગિકતાને સ્વીકારે છે ત્યારે માનવતા તેના સૌથી નીચલા સ્તરે ડૂબી જાય છે. 10મો શબ્દ છે ક્રૂર. આ એવા લોકો છે જેમની સાથે હળી મળીને રહેવું અશક્ય છે. તેઓ અસંગત છે. તેઓ તમને તેમની સાથે હળી મળીને રહેવા દેશે નહીં. મને યાદ છે કે મેં એક રેસ્ટોરન્ટમાં એક નાનું બોર્ડ જોયું હતું જેના પર લખ્યું હતું, આપણે બધાને ખુશ કરી શકતા નથી, પણ અમે પ્રયાસ કરીએ છીએ. પ્રિય મિત્રો, તમે બધાને ખુશ કરી શકતા નથી, પણ એવા લોકો પણ છે જેમને ખુશ કરવા અશક્ય છે. 11મો શબ્દ છે જુઠ્ઠા આરોપો મૂકનારાઓ. ચોક્કસ રીતે તે આજે પુષ્કળ પ્રમાણમાં છે. 12મો શબ્દ છે સંયમ ન કરનારા, એટલે આત્મનિયંત્રણ વગરના છે. તે આપણા સમકાલીન સમાજમાં એક મોટા ભાગનું આ લક્ષણ છે. 13મો શબ્દ છે નિર્દય. નિર્દય એટલે દયા વગરના.
આપણા સમયમાં શહેરની શેરીઓ જાણે ડામરના જંગલો બની ગઈ છે. તેમાં ઘણા લોકો દિવસના સમયે પણ અસુરક્ષિત છે. 14મો શબ્દ છે શુભ દ્વેષી, એટલે ભલાને ધિક્કારનારા અથવા ભલાને નફરત કરનારા. આપણે વિદેશમાં તેના પુરાવા જોઈએ છીએ. 15મો શબ્દ છે દગો કરનાર. દગો કરનાર વિશ્વાસઘાતી હોય છે. કેટલાક લોકોનું એવું જૂથ હોય છે જેમના પર વિશ્વાસ કરવાની આપણે હિંમત કરી શકતા નથી. સમાજ પ્રત્યે નજર નાખતા એવું લાગે કે દગો કરનારાઓની બોલબાલા છે. 16મો શબ્દ છે ઉદ્ધત. ઉદ્ધત એટલે બેદરકાર. 17મો શબ્દ છે મદાદ. મદાદનો અર્થ અભિમાનથી અંધ અથવા અભિમાનથી નશામાં ડૂબેલો થાય છે. 18મો શબ્દ છે ઈશ્વર કરતા મોજશોખ કે વિલાસ પર પ્રીતિ રાખનારા. આ ખરેખર આજની માનવતાની એક મુખ્ય લાક્ષણિકતા છે. આજના જમાનાનું એક વિશિષ્ટ લક્ષણ છે. આજે મોજશોખ કે આનંદ પ્રમોદ માટે આટલો બધો લખકૂટ ખર્ચ કરવામાં આવે છે. તે ક્યારેય માનવ ઇતિહાસમાં કરવામાં આવતો નહોતો. આજે રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો જુઓ. આ કાર્યક્રમો લાખો લોકોને આકર્ષે છે. રોમન સામ્રાજ્ય જ્યારે પતનને માર્ગે ગયું ત્યારે તેણે પણ એ જ માર્ગ અપનાવ્યો હતો. ભીડને અનાજ અને સર્કસ પૂરા પાડવામાં આવ્યા અને પછી રોમનું પતન થયું. આજે પણ એ જ ઘટના આકાર લઈ રહી છે. મને હંમેશા રમતગમતમાં ભાગ લેવાનો આનંદ આવ્યો છે, પરંતુ મને ક્યારેય એવી રમતો સમજાઈ નથી જે ફક્ત બેસીને જોવા માટે હોય. આજે મનોરંજન પાછળ અબજો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે કારણ કે લોકો મોજ શોખના વધુ પ્રેમી છે. બીજો તિમોથી 3 અને 5માં લખ્યું છે ભક્તિભાવનું દોડ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. આ 19મી બાબત છે. ભક્તિભાવનું સ્વરૂપ ધારણ કરવું પણ ઈશ્વરના સામર્થ્યનો ઇનકાર કરવો. તેઓ ધાર્મિક વિધિઓનું પાલન કરે છે, પરંતુ તેમનામાં જીવન અને વાસ્તવિકતાનો અભાવ છે. તેમના જીવનોમાં કોઈ પણ જાતનો ફેરફાર દેખાતો નથી. આવા માણસોથી દૂર રહે. તેનો અર્થ એ છે કે વિશ્વાસીએ આવી વ્યક્તિથી અંતર રાખવું જોઈએ. જો તમે એક સાચા વિશ્વાસી છો તો ઈશ્વરનું વચન આ બધી બાબતોથી દૂર રહેવાનું કહે છે. પણ જે ઉપદેશકો વિશ્વાસુપણે ઈશ્વરના વચનોનો પ્રચાર કરી રહ્યા છે તેઓને ટેકો આપીને તેમની પડખે ઊભા રહો. હવે આપણે બીજો તિમોથી 3, 6 અને 7 કલમ વાંચીએ. કેમ કે એવોમાંના કેટલાક એવા છે કે જેઓ પારકા ઘરમાં બેસીને મૂર્ખ, પાપથી લાદેલી, નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી, હંમેશા શિક્ષણ લેનારી છતાં પણ સત્યનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે એવી સ્ત્રીઓને પોતાને કબજે કરી લે છે. અહીં મૂર્ખ સ્ત્રીઓ લખ્યું છે, પણ વાસ્તવમાં તે બંને જાતિના મૂર્ખ લોકોનો ઉલ્લેખ કરે છે. કેટલાક લોકો વર્ષોથી બાઇબલ પરિષદોમાં હાજરી આપે છે, પરંતુ તેઓ હજુ પણ ઈશ્વરના વચનો વિશે એટલું જ જાણે છે જેટલું તેઓ શરૂઆતમાં જાણતા હતા. તેઓ કદી પણ પરિપક્વ થયા નહીં. તેમના જીવનોમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. વહાલા મિત્રો, જો તમે આજે આવા લોકોમાં સામેલ છો તો ઘૂંટણે પડીને ઈશ્વરની પાસે તમારા પાપોની માફી માગો.
બીજો તિમોથી 3:8 લખ્યું છે, જેમ યાન્નેસ તથા યાબ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. એવો ભ્રષ્ટમતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે. મિત્રો, જ્યારે મૂસાએ મિસરમાં ચમત્કારો અને અનર્થો લાવવાનું શરૂ કર્યું, ત્યારે મિસરના રાજા ફારૂને બોલાવેલા 2 જાદુગરોના નામ દેખીતી રીતે યાન્નેસ તથા યાબ્રેસ હતા. જો સંત પાઉલે આ નામો ન કહ્યા હોત તો આપણે ક્યારેય આ જાદુગરોના નામ જાણી શક્યા ન હોત. અલબત્ત અહીં પ્રશ્ન એ થાય છે કે સંત પાઉલને આ નામો ક્યાંથી મળ્યા? તેનો સરળ જવાબ એ છે કે આ નામો તેમને ઈશ્વરના આત્મા દ્વારા પ્રગટ કરવામાં આવ્યા હતા. સંત પાઉલ તેમના નામ જાણતા હતા અને તે એ પણ સાબિત કરે છે કે આ જાદુગરો વાસ્તવિક લોકો હતા જેમણે ઈશ્વરના સેવક મૂસાનો વિરોધ કર્યો હતો. તમે તેમના વિશે નિર્ગમનના 7મા અધ્યાયમાં વાંચી શકો છો. નિર્ગમનની ઘટનાઓ દર્શાવે છે કે શૈતાન પાસે પરાક્રમ છે, અલૌકિક શક્તિ છે અને તે એક મહાન અનુકરણ કરનાર પણ છે. ઈશ્વર જે ચમત્કારો કરે છે તેનું તે અનુકરણ કરે છે. યાન્નેસ અને યાબ્રેસ શૈતાનની શક્તિથી ચમત્કારો કરી શક્યા, જ્યારે મૂસાએ ઈશ્વરના સામર્થ્યથી ચમત્કારો કર્યા. મારું માનવું છે કે આ જ કારણ છે કે તેમનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે સમજવું જોઈએ કે આજના સમયમાં શૈતાન ઈશ્વરની શક્તિનું અનુકરણ કરી શકે છે. યોહાન આપણને 1 યોહાન 4:1 ચેતવણી આપે છે, વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. મિત્રો, શૈતાન ચોક્કસપણે ઈશ્વરની શક્તિનું અનુકરણ કરી શકે છે. ભ્રષ્ટ મતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો, સંત પાઉલ કહી રહ્યા છે કે સમકાલીન દ્રષ્ટિકોણમાં જેમ કે યાન્નેસ અને યાબ્રેસ જેવા માણસો છે જેમના મન ભ્રષ્ટ અથવા પાપી અને પતિત થયેલા છે. વિશ્વાસથી પતિત થયેલા માણસોનો અર્થ એ છે કે તેઓએ સંપૂર્ણપણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે. તેઓ એક સમયે ઈશ્વરના વચનોમાં માનતા હતા, પરંતુ પવિત્ર વચનો અનુસાર તેઓ પતિત બની ગયા. તેમણે વિશ્વાસનો ત્યાગ કર્યો. હવે બીજો તિમોથી 3:9 વાંચીએ, પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ બંનેની મૂર્ખતા પ્રગટ થઈ તેમ તેઓની પણ સઘળાની આગળ પ્રગટ થશે. જો તમે ઈચ્છો તો તમે જાદુ ટોણામાં ભાગ લો છો તો તમે કંઈક ખતરનાક વસ્તુ સાથે રમી રહ્યા છો. આજના સમયમાં આપણે આપણી આસપાસ શૈતાની શક્તિની અભિવ્યક્તિ જોઈ શકીએ છીએ. આ એક અસામાન્ય વાત છે કે આપણો અત્યંત ભૌતિકવાદી યુગ, જેણે અલૌકિકતાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, તે હવે અલૌકિકતાની વાસ્તવિકતાને શોધી રહ્યો છે. પછી ભલે તે શૈતાની બાબતો કેમ ના હોય. વાલા દર્શક મિત્રો, બીજો તિમોથી 3:2-5 આપણે ફરીથી વાંચીએ, કેમ કે આ માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં કરનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, માદાદ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનું દોડ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. આજે જે 19 બાબતો મેં તમને જણાવી, તેમાંથી જો કોઈ બાબતો તમારા જીવનમાં છે તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. શૈતાન તમને તેમાં ફસાવવાનો પ્રયત્ન કરશે, પણ ઈશ્વરની સહાયથી શૈતાનને હરાવીને
તેના પર વિજય પ્રાપ્ત કરો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं, ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાવો, એથી ઘણો હરખાવો પ્રભુ, ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં. પ્રિય મિત્ર, સંત પાઉલ તિમોથીની સાથે આપણને પણ ચેતવણી આપે છે કે છેલ્લા દિવસોમાં સંકટના વખતો અથવા ખતરનાક સમય આવશે. આ સમય નૈતિક અને આત્મિક મૂલ્યોના પતનનો સમય છે. આ સમયમાં લોકો વિશ્વાસનો ત્યાગ કરશે અને જુદા જુદા પ્રકારના પાપોને અપનાવશે. તેઓ તેમની વર્તણૂકો દ્વારા વિશ્વાસનો ત્યાગ કરીને અન્યને પણ વિશ્વાસનો ત્યાગ કરવા માટે જૂઠું શિક્ષણ આપશે. તેમની પાસે ઈશ્વરનું સ્વરૂપ છે, પણ તેઓ ઈશ્વરના પરાક્રમનો ઇનકાર કરે છે. તેઓ શૈતાની સામર્થ્યનો ઉપયોગ કરીને ઈશ્વરના કાર્યને અવરોધશે. મારા વાલા મિત્રો, તમે આવી બાબતોના સકંજામાં છો? આજે જ તક છે. સમજો, વિચારો અને ઈશ્વરના રાજ્યને સ્વીકારવા આજે આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખો. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના શાસ્ત્રપાઠમાં કેટલા પ્રકારના લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે? A 29, B 19, C 9 અને D 49. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે A ખેડૂત. પ્રિય મિત્ર, જો આજનું પ્રસારણ આપના જીવનમાં પરિવર્તન લાવવા પ્રોત્સાહન આપનાર બન્યું છે તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429 375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.